રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવા તેમજ હાઈવે પર થતા અકસ્માતોના કારણો અને નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ટ્રાફિક વિભાગના ડીસીપી હરપાલસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે ચાલુ વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 2,52,028 કેસ કરવામાં આવ્યા છે અને ₹9,13,17,950 નો દંડ વસૂલાયો છે। પોલીસ કમિશનરે ફેન્સી નંબર પ્લેટ, સફેદ એલઈડી લાઇટ અને નિયમ વિરુદ્ધ ચાલતી સિટી બસો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની સૂચના આપી છે। સ્કૂલ પિકઅપ વાન અને વાલીઓને બાળકોને મૂકવા લાવવા સમયે જાહેર માર્ગોના બદલે સ્કૂલ કેમ્પસનો ઉપયોગ કરવા કાર્યવાહી કરવા જણાવ્યું છે। હાઈવે પર ગેરકાયદેસર મીડિયમ ગેપ તોડનાર સામે પગલાં લેવા તથા બ્લેક ફિલ્મ લગાવનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા છે। સાથે જ પૂર્ણ થયેલા માર્ગો પર ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી ફરી કાર્યરત કરવા મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે।